અમદાવાદ શહેર સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. અમદાવાદ સાયબર ક્રાઇમે 21 વિવિધ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર મહિલાની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચેન્નાઈની મહિલાએ પોતાના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપનાર મહિલાને આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂક્યાના ઈમેલ કર્યા હતા અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રેશની જીનીવા લિબરલ સ્કૂલ, સરખેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, દિવ્યાજ્યોત સ્કૂલ, બોપલ સહિત 21 જગ્યાએ ધમકીભર્યા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મહિલાએ વિવિધ 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી મૂકવાના ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા 6 મહિનાથી અમદાવાદ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ કાર્યરત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર લવિના સિન્હા, મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયા ટીમે આ મહિલા રેની જોશીલડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને પૂછપરછમાં વિગત બહાર આવી છે કે પોતાના સાથી મિત્રને બદનામ કરવા પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા ફેક ઈમેલ આઈડીઓ બનાવીને તેને VPN, ડાર્ક વેબનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ ધમકીભર્યા ઈમેલ કરતી હતી અને આરોપી રેની ચેન્નાઈની IT ક્ષેત્રની ડેલોઇટ USI કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરી છે. તેને ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે અને અમદાવાદ સાયબર ક્રાઇમને એક મોટી સફળતા હાથ લાગી ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય દ્વારા પણ સાયબર ટીમને ઇનામની જાહેરાત કરી હોવાનું જાણવા મળેલ. સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, ન્યૂઝ સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, અમદાવાદ. છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાડ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है. सर, ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो एना कारणे आ एनो फसावा माटे आइडिया तो इंजीनियर છે પડે એનો ખબર છે 2019-21-22 માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पण બનાવતી હતી અને એના મારફતે अपने दोस्तों પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી. કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે. અને અહીંયા જોઈએ તો जिनीवा स्कूल सरखेज में मेल करी है, दिव्यज्योत स्कूल भोपाल में मेल करी है, सिविल हॉस्पिटल में मेल करी है, नरेंद्र मोदी स्टेडियम में मेल करी है. અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝર થી કરતો હતો, જેનાથી એનો IP ગ્રેબ ના થાય. પર હું જણાવવા માંગુ છું DCP સાયબર લવિનાજી, ACP હાર્દિક માકડિયા અને DCP ક્રાઇમ અજીત રાજ્યન, આ ત્રણો જણા बहुत मेहनत करी है क्योंकि घनी बधी 11 स्टेट पनी पुलिस पण एना पर काम करती थी. पर गुजरात पुलिसनो आ एक मोटी सफलता कही शकाय छे અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે क्योंकि આ લેડી ટેકનોક્રેટ છે, એનો ખબર છે શું ડિજિટલ ટ્રેલ હોય છે, એને બધી ડિલીટ કરી છે, એવિડન્સ પણ ડિલીટ કર્યા છે. તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે. અત્યારે
એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે. એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે. તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે. 11 રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાના, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા. અને રથયાત્રા પહેલા अहमदाबाद साइबर અને अहमदाबाद क्राइम ब्रांचનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે. ક્યોંકि અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા 2-3 મેલ કરતી અમે પૂરા જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો રિલિજિયસ પ્રોસેશન હોય, કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે.